નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના MCQ વિશે. તો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન માટે એ પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે? તો એનો સાચો 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A 41%, B 78%, C 71% અને D 50%. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C 71%. પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર તળ ભૂપૃષ્ઠના કયા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચી શકે છે? 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A ખંડીય ઢોળાવ, B ગહન મેદાન, C સાગરીય કોતરાઓ અને D ખંડીય છાજલી. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D ખંડીય છાજલી. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, મહાસાગરના કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ સૌથી વધારે છે? કયા મહાસાગરના કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ સૌથી વધારે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થીઓ. હિન્દ મહાસાગર, B આર્કટિક મહાસાગર, C એટલાન્ટિક મહાસાગર અને D પેસિફિક મહાસાગર. તો હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B આર્કટિક મહાસાગર. પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં સૌથી ઘન સમુદ્ર ખાઈ કઈ છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A મારિયાના ટ્રેન્ચ, B ટોંગા કેમડીક, C પુર્ટો રિકા અને D અંદમાન. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A મારિયાના ટ્રેન્ચ. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન કેટલું છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A 17°C, B 19°C, C 16.9°C અને D 19.9°. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C 16.9°C. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, સમુદ્રના મોજા ઉદ્ભવ માટેનું મુખ્ય પરિબળ કયું છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A મહાસાગર પ્રવાહ, B તાપમાન, C પવન અને D સારતા. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C પવન. પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, દુનિયાની સૌથી ઊંચી ભરતીના મોજા કયા અખાતમાં ઉછળે છે? તેના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. A ખંભાતનો અખાતમાં, B કેનેડાના ફંડીના અખાતમાં, C મેક્સિકોના અખાતમાં અને D કચ્છના અખાતમાં. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B કેનેડાના ફંડીના અખાતમાં. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, જાપાનના પૂર્વ કિનારે કયો પ્રવાહ વહે છે? તો એના 4 જવાબ છે વિદ્યાર્થી મિત્રો. વિકલ્પો છે A ક્યુરેશિયા, B હમ્બોલ્ટ, C એલ્યુસિયન અને D એગુલહાસ. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો A ક્યુરેશિયા. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કેનેડાના પૂર્વ કિનારે કયો ગરમ પ્રવાહ વહે છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી. A લાબ્રાડોર, B કેનેરી, C બ્રાઝિલ અને D ગલ્ફ સ્ટ્રીમ. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D ગલ્ફ સ્ટ્રીમ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, કયા મહાસાગરમાં સૌથી વધુ ઘન સમુદ્રનો મેદાની વિસ્તાર છે? તો એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એટલાન્ટિક, B પેસિફિક, C હિન્દ અને D આર્કટિક. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B પેસિફિક. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.